સુરતમાં ખાનગી બસની અંદર જુગારધામનો પર્દાફાશ। બોધ ગામના પાટિયા પાસે જાહેર રોડ પરથી લક્ઝરી બસમાં ચાલતા જુગારનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે। રોકડ 2,14,000 સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ધોરાજીના મોટી મરદ ગામના ભરત બોપા રસ્કિયા અને અલ્પેશ વાછાણી પોતાની બસ નંબર GJ15Z8236 માં પાછળની સીટો કાઢી અને જુગાર રમાડતા અને નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે વાહનની અંદરની સીટને કામચલાઉ ધોરણે કાઢી નાખવામાં આવતી। તેની જગ્યાએ ગાદલા પાથરી દેવાતા, જેના ઉપર બેસી અને જુગારીઓ રમતા। આ માટે રાજકોટથી 200 કિલોમીટર સુધીનો ગ્રામ્ય વિસ્તારનો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો। એકાદ સ્ટોપ થાય એટલે વચ્ચે ધાર્મિક સ્થળ આવે તો જુગારીઓ જુગાર પડતો મૂકી અને દર્શન કરવા પણ જાય। બસમાં હોવાની કોઈને શંકા ન જાય અને 4 થી 5 કલાકમાં લાખો રૂપિયાનો જુગાર રમાઈ જાય। તો આ નવી મોડસ ઓપરેન્ડી સાથે ચાલતું જુગારધામ ઝડપાયું છે। જુગારધામને લઈ અને એલસીબીએ ખુલાસો કર્યો છે। ખાનગી બસની અંદર જુગારધામ ઝડપાયું। જુગારધામનો પોરબંદરમાં પર્દાફાશ થયો છે। બોધ ગામના પાટિયા પાસેથી બસની અંદરથી આ જુગારધામ ઝડપાયું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી અલ્પેશ, કેવી રીતે આ જુગારધામ ચાલતું હતું અને શું કાર્યવાહી? જી, અત્યારે માણસો તો જુગારધામ માટે પણ નવા કિમિયા કરી રહ્યા છે। તેમાં એક નવીન કિમિયો જાણવા મળ્યો છે કે ગત સોમવારના રોજ પોરબંદર ધોરાજીથી પોરબંદર ચાલતી એક બસની અંદર પાછળની સીટો કાઢી અને ત્યાં ગાદલા પાથરી અને જુગારધામ ચાલુ કરવામાં આવ્યું હતું। જે ચાલુ બસમાં જુગાર રમતા હોય એવી બાતમીના આધારે પોલીસે તે લોકોને ભોજના પાટિયા નજીક, રાણાવા નજીકના ભોજના પાટિયા નજીક બસને ઉભી રાખી અને આ સમસ્ત જે કોઈ પણ મામલો છે તેને થાળે પાડ્યો હતો અને 9 જેટલા જુગારીઓ અને બસ માલિક અને કેલેન્ડર સાથે 11 જણાની અટકાયત કરી હતી। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે। ખાનગી બસની અંદર ચાલતું હતું જુગારધામ। નવી મોડસ ઓપરેન્ડી સાથે આ જુગારધામ ચલાવવામાં આવતું હતું। ખાનગી બસની અંદર જુગારધામનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે અને આ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। પોરબંદરની અંદરથી ઝડપાયું છે આ જુગારધામ। જોઈ શકાય છે આ બસની અંદર જુગાર રમાડવા માટે જે રીતે વ્યવસ્થા કરવામાં આવી, અહીં સીટો કાઢી લેવામાં આવી હતી અને બસની પાછળના ભાગે જુગાર રમાડવામાં આવતો હતો। આ બસને મોડિફાઈ કરી અને તેની અંદર જુગાર માટેનું ક્લબ બનાવી દેવાયું હતું।